હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ. ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, રાપર, ડાંગ સહિતના શહેરમાં હળવોથી ભારે વરસાદ. અમરેલીના સુગરપરામાં રમતા રમતા 1.5 વર્ષની બાળકી ખુલ્લા બોરમાં પડી 50 ફૂટ ઊંડે હોવાનું અનુમાન. રોબોટનું શરૂ કરાયું રેસ્ક્યુ. એમએલએ યોગેશ પટેલના આરોપ મુદ્દે કલેક્ટરની સ્પષ્ટતા. ધારાસભ્યના સૂચન મુજબ કરીશું તપાસ. જો મોટી ક્ષતિ હશે તો તમામ હુકમો તપાસવામાં આવશે. પ્રશાસનમાં ચાપલૂસી કરનાર પર સીએમના પ્રચંડ પ્રહાર. ચા કરતા કેટલી ગરમ હોવાની કહેવતનો ઉલ્લેખ કરી કહ્યું કે કલેક્ટર કચેરી જવાના છીએ, ગરમ કેટલીઓ શાંત થવી જોઈએ. કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ. અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીની આત્મહત્યા કેસમાં પીઆઈ બીકે ખાચરને હાઈકોર્ટની આંશિક રાહત. 15 જૂને હાજર થઈ તપાસમાં સહકાર આપવા આદેશ. 18 જૂન સુધી ધરપકડ પર રોક. ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી. હૃદયરોગ સંબંધી બીમારીનું કારણ ધરી તથ્યએ માંગી હતી હંગામી જામીન.